પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો ભાઈ, 20 વીજળીના ગોળાનો એક જથ્થો. ગોળો એટલે બલ્બ. ગોળો એટલે હું ઓલો ગોળો નહીં, બરાબર ને? 20 વીજળીના ઓલું, તમે દુકાને ક્યારેક બલ્બ લેવા ગયા હોય તો એક બોક્સ હોય. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ બોક્સ હોય, કેમેરા વાળાને કહી દઈએ ના પડે, હાલો બોક્સ હોય, એ આમ ગલપ કાઢે, ઓલું હોલ્ડર હોય ને આમ લગાડે, જો આમ લબક જબક થાય તો આપે, ને કે પાછું મૂક દે, કારણ કે એ આપણે લઈને ન જઈએ ને, સમજાણું? તો આ 20 માંથી 4 ખામી વાળા છે. ખામી વાળા એટલે ખરાબ. ખામી યુક્ત એટલે હું ખરાબ, કે એને આમ ગલપ સડાવો કે ગમે સડાવો એ થાય. લાઈટ શરૂ કરો કે મોટો ફોક્સ ની જગ્યાએ મારો તો એ થાય નહીં, એટલે ખરાબ હોય ન શરૂ થાય, બરાબર? તો ટોટલ 20 છે. 4 કેવા છે? હારા કેટલા થયા? હે હા, તો સારા બલ્બ કેટલા છે ભાઈ? તો અહીંયા લખીએ ભાઈ, સારા અલી ખાન નહીં હો ભાઈ. હાલો, તો પછી કે મારી બેનપણી નામ નહીં લેતા. પછી ખામી યુક્ત કેટલા છે? કુલ ડન થઈ ગયું. ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે? આપણને દાખલામાં એવું કીધું છે કે ભાઈ આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. આપણે એમાં જ કહ્યું કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે અઠગઠે કાઢવાનો છે, અને એ કાઢેલો બલ્બ જે હોય એ કેવો હોય? કેવા યુક્ત? ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો હવે જો અહીંયા ધ્યાન રાખો, ઘટના એ બરાબર પસંદ કરેલ બલ્બ ખામી યુક્ત હોય. તમારે વીજળીનો ગોળો લખવું હોય તોય મને કઈ વાંધો છે નહીં. હાલો, પસંદ કરેલ બલ્બ ખામી યુક્ત હોય તો હવે ખામી યુક્ત કેટલા છે? હાલો, પી ઓફ એ બરાબર એમના છેદમાં, એ તો બિચારી મૂંઝાઈ ગઈ. હાલ, તો ખામી યુક્ત જે છે એ 4 છે, કુલ કેટલા છે? દાખલો થઈ ગયો નથી. છેદ માર બાપા ઉડાડશે. 4 એકા 4 પંચા, 1 ના છેદમાં. હવે દાખલો થઈ ગયો નથી, જે આગળ છે. શું કીધું? નંબર 2, ધારો કે નંબર 1 માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે 20 બોક્સનું પેકેટ હતું જેમાં 4 ગોળા ગબડી ગયેલા હતા, 16 ગોળા હારા હતા, એટલે બલ્બ હારા હતા. એમાંથી એક બલ્બ કાઢ્યો, ઈ આમ લગાડ્યો અને શરૂ થઈ ગયો, તો ઓલો બોક્સમાં પાછો મૂકશે કે વેચી દે? બોલો, બોક્સમાં બલ્બ કેટલા હતા? 20. ખરાબ કેટલા હતા? સારા કેટલા હતા? એક બલ્બ કાઢ્યો, સારો થયો, વેચી દીધો. હવે હારા કેટલા વધ્યા? ખરાબ કેટલા વધ્યા? એ તો ખરાબ થોડો, તો ખરાબ કોઈ લઈને જાય? હા, તો ખરાબ કેટલા હતા? 4. 16 સારા હતા, એમાંથી એક ચડાવ્યો, એ શરૂ હતો એટલે એ વેચી દીધો. તો હવે સારા બલ્બ કેટલા વધ્યા ભાઈ? સારા બલ્બ હવે 15. એ બલ્બ નહીં એલા 15. અને ખામીયુક્ત હવે 4. તો હવે કુલ બલ્બ કેટલા થયા? તો કુલ પરિણામ આગળ. હવે બાકીના ગોળામાંથી, બાકીના એટલે 19 ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. હાલો, આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. તો અહીંયા ખામીયુક્ત ન હોય એટલે સારા કે ખરાબ? ખામીયુક્ત ન હોય એટલે સારા અલી ખાન નહીં, એટલે હાલતા બરાબર ને? હાલો, તો હવે અહીંયા આપણે લખીએ ઘટના
બી બરાબર પસંદ કરેલ બલ્બ કેવો હોય એવું કીધું? ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય. તો ખામીયુક્ત ન હોય એવા કેટલા બલ્બ છે આપણી આગળ? તો કે 15. આપણે લખીએ પી ઓફ બી બરાબર એમ ના છેદમાં ડન થઈ ગયું 15 ના છેદમાં 20 19 થઈ 20 નો આવે. શું લેવા? કારણ કે કોલો હારો બલ્બ હતો એ શું કરી નાખ્યું? એમાં લખ્યું નતો વેચી દીધો. આમાં એમ કીધું કે એ આપણે શું કર્યું? પાછો મૂકવામાં, જો તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો એટલે હારો હતો, પાછો મૂકવામાં નથી આવ્યો એટલે બોક્સમાં છે એટલે વેચી નાખ્યો. તો સમજાવવા હાટું કીધું. પછી આમ ઘરે જઈને કહેતા નહીં સાહેબ તમ તો આમાં વેચી નાખવાનું ક્યાં આવ્યું? તમ તો કીધું તું, એવું નહીં કહેતા. આ દાખલો મોસ્ટ 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 પછી આગળ તો બોલો આઈએમપી છે એટલે દાખલો કરી લેવો ધ્યાનથી. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવું, બરાબર ને જુનાગઢ વાળા ભાઈ? હાલો, શું કીધું છે ભાઈ? એક ખોખામાં 1 થી 90 સુધી અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એટલે ઓલા ગોળ બિલા આવે ને એમાં નંબર લખેલા છે 1 2 3 10 15 20 એમ 1 થી લઈને ક્યાં સુધી? તો કુલ પરિણામ કેટલા થાય? 90. એટલે હું અહીંયા લખું કુલ પરિણામ બરાબર 90. કોઈનામાં કઈ ડાઉટ નહીં? આગળ વાંચીએ. શું કહ્યું છે ભાઈ? જો ખોખામાંથી એક ગોળ તકતી અઠે ગઠ્ઠે કાઢવામાં આવે એટલે કે યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર 2 અંકની સંખ્યા હોય. તો પહેલા હું લખી નાખું પછી ચર્ચા કરીએ. ઘટના એમ બરાબર શું લખશું? શું લખવાનું? એમ નહીં, સેન્ટેન્સ શું લખવાનું? જો અહીંયા લખવાનું કે ભાઈ ખોખામાંથી ઉભાઈ ખોખામાંથી કાઢેલ તકતી સંખ્યા વાળી હોય. હાલો, હવે 2 અંકની સંખ્યા હોય. ટૂંકમાં 2 અંકની સંખ્યા એટલે શું? તો કે 1 થી 90 માં 1 થી 9 નંબરની સંખ્યા છે એ જ 1 અંકની છે. 10 થી લઈને 90 એ બધા 2 અંક કહેવાય. 10 માં એકડો ને શૂન્ય એ 2 અંક કહેવાય. 11 2 એકડા, એકડે બગડે 12 તો એ 2 અંકની કહેવાય. તો 2 અંકની સંખ્યાની શરૂઆત 10 થી થાય અને ઠેઠ ક્યાં સુધી? 90 સુધી. મતલબ એવો કે 1 થી 9 આવે તો હવે 90 માંથી 1 થી 9 ન આવે એટલે માઇનસ કરી નાખીએ એટલે કેટલા વધે? 81. તો હવે આપણને પી ઓફ એ બરાબર એમના છેદમાં n બરાબર 2 અંકની સંખ્યા કેટલી હોય અને કુલ સંખ્યા કેટલી છે? એટલે 81 ના છેદમાં 2 9 ના ઘડિયામાં આવે 90 9 દાન એટલે જવાબ આવે 9 ના છેદમાં. સમજાઈ ગયું બધાને? હાલો, એના પછી નેક્સ્ટ નહીં લખવાનું. 0.9 લખો તો વાંધો નથી બેટા, પણ તમે 9 ના છેદમાં 10 લખો તો પણ ચાલે. ઘટના બી. હવે શું કીધું ભાઈ? તો કે ભાઈ આગળ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. શું કીધું? તો આપણે લખીએ પસંદ કરેલી તકતી, પસંદ કરેલ તકતી પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા વાળી હોય એમ લખવું પડશે ને. તકતી એક જ હોય, વાળી હોય. તો પહેલા તો એ ખબર પડવી જોઈએ કે જગતની માલિપા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે. તો સાહેબ 1 નો વર્ગ કરો તો 1 આવે ને 2 નો વર્ગ કરો તો 4 થાય ને 3 નો વર્ગ 9 થાય ને 4 નો વર્ગ 16 થાય ને 5 નો વર્ગ 25 થાય ને 6 નો વર્ગ 36 થાય, 7 નો વર્ગ 49, 8 નો 64 ને 9 નો 81. તો આ જે સંખ્યા મળી 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો, 6 નો, 7 નો, 8 નો, 9 નો, 10 નો એ આવશે નહીં. કેમ નહીં આવે? કારણ કે આપણે આગળ કુલ તકતી કેટલી છે? 90. તો 100 નંબર તો આપણી પાસે છે જ નહીં, તો 100 આવે નહીં. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 1 4 9 16 25 36 49 64 અને 81. ટોટલ કેટલી સંખ્યા થાય? 9. કેટલી સંખ્યા થાય? 9. એટલે આનો જવાબ આવે પી ઓફ બી બરાબર
9 ના છેદમાં 9 એકા 9 દાણ 1 ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય ખબર પડી ગઈ? કોને કહેવાય પૂર્ણ વર્ગ? તો કે જેનો વર્ગ નીકળતો હોય. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો, 4 નો, 5 નો, 6 નો, 7 નો, 8 નો, 9 નો, 10 નો. આવે કે ન આવે? કેમ ન આવે? આપણી આગળ કેટલા નંબર છે? એટલે 91 આવે, 92 આવે, 93 નો આવે. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. એના પછી 5 વડે વિભાજ્ય હોય તેવી સંભાવના, તેની સંભાવના શોધો. તો આપણે લખી નાખીએ ઘટના સી બરાબર પસંદ કરેલ તખતી 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા. હાલો હવે વિભાજ્ય હોય તેવી સંખ્યા વાળી હોય. બરાબર ને? તેવી સંખ્યા વાળી હોય. હવે ધ્યાન રાખો, અહીંયા 5 વડે વિભાજ્ય એટલે 5 વડે ભાંગી શકાય. તો હવે 1 થી 5, 1 થી 90 માં કઈ 5 વડે ભાંગી શકાય? તો 5 એકા 5 દુ 5 તરી, એમ 5 દાન 50 સુધી. પછી 11 પંચા 12 પંચા 13 પંચા. તો એમ તો હાલતું જ જવું પડે. તો હવે એમ ગડબડ ગોટણ મામો મોટો થાય તો ઈઝી શું પડે? તો કે આપણી આગળ કુલ સંખ્યા કેટલી છે? કેટલી? કોના વડે વિભાજ્ય કીધું? 5 વડે. તો આપણે કરવાનું 90 ભાંગ્યા 7 વડે વિભાજ્ય કીધું હોય તો 90 ભાંગ્યા 8 વડે વિભાજ્ય કીધું તો 90 ભાંગ્યા 10 વડે વિભાજ્ય કીધું હોય તો 90 ભાંગ્યા. જેટલા ભાંગ્યા વિભાજ્ય કીધું હોય એટલા ભાંગાકાર કરી નાખવાનો. હાલો હવે 5 એકા, હવે અહીંયા 9 માંથી 5 જાય એટલે 4 ઉપરથી ઉતાર્યો 0, 8 પંચા. તો કેટલી સંખ્યા મળે? 18. એટલે આપણને જવાબ મળે પી ઓફ સી બરાબર 18 ના છેદમાં 9 દુ 9 દાણ 2 એકા અને 2 પંચા. એના કરતા ડાયરેક્ટ આમ જ કરી નાખીએ ને. 18 એકા 18 ને 18 પંચા 90, 1 ના છેદમાં 5. એમ ફાવે તો એમ, ને કે ઓલું કરવું તો ઓલું, કે 9 દુ 18 અને 9 દાણ 90 અને 2 પંચા 10. 81 કેમ આવ્યું? જો સમજો. આપણને એમ કીધું બેટા 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 10 થી થાય. 10 પછી 11 પછી 12 પછી 13, એમ ક્યાં સુધી? 90 સુધી. તો હવે આ સંખ્યા ગોતવી હોય તો 1 થી 90 માં કઈ સંખ્યા નથી આવી? આમાં 1 થી 9 નથી આવી. એટલે 90 માંથી 1 થી 9 કાઢ નાખ. 9 કાઢ નાખ 90 માંથી કેટલા વધ્યા? 81. હવે તો આમ 10 થી ગણીશ ને 1 2 3 4 એમ ગણીશ તો એ 81 સંખ્યા થાય. પણ એ ગણવા કરતા ઈઝી શું પડે? 1 થી 90 માંથી 9 કાઢ નાખ એટલે 81 ના છેદમાં 90. Painted, Painless Learning.